નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આજથી થતા 10 મોટા ફેરફારો, એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ, મોંઘવારી વચ્ચે ખેડૂતોને 10,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની સહાય, મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, સરપંચ ચૂંટણી નવા સમાચાર, ખેડૂતો માટે નવા નિર્ણયો, રેશન કાર્ડ ધારકોને ફાયદો, વીઘા દીઠ 20,000 રૂપિયા, યુપીઆઈ નવા નિયમો, બેંકોમાં 14 દિવસની રજા, પીએમ મોદી આવશે ગુજરાત, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં, લાઇટ બિલમાં ઘટાડો, બેંક લોન થશે સસ્તી, વ્યાજદરમાં વધારો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આજથી 10 મોટા ફેરફારો થશે, જેની અંદર માર્ચ મહિનામાં નવા નિયમો લાગુ થશે। એક નવો મહિનો શરૂ થાય એટલે દર મહિનાની જેમ માર્ચ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થાય છે। મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈ વીમા પ્રીમિયમ પેમેન્ટ છે એની પદ્ધતિ, ખેડૂતો માટેના સમાચાર, ગરીબો, મધ્યમ વર્ગના લોકો અને દરેક લોકોને અસર પડે એવી જે 10 મોટી જાહેરાતો કરવામાં આવી છે એ, અને મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમોમાં ફેરફાર, આ તમામ સમાચાર આજના વિડીયોની અંદર જોઈશું। મિત્રો, આ દરેક સમાચાર જણાવું તે પહેલાં આજના વિડીયોમાં ખૂબ જ મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। કયા ખેડૂત મિત્રોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે એ અંગેના સમાચાર આવી ગયા છે। તો મિત્રો, આજના વિડીયોમાં તમને જણાવીએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજના અને નવી માહિતી પ્રમાણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજીના પાકો છે એમાં સરળતાથી મળી રહે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જે યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાના જે ઉદ્દેશથી સરકાર દ્વારા છે એ દરેક ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેતી, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને જે બિન ખેતી અને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ, આ તમામ શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળી રહે તે માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે છે એ સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ યોજનામાં મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં છે એ ઘઉંનો મોટો છે એ ફેરફાર કરવામાં આવ્યો છે, એ અંગે પણ સમાચાર જાણીશું। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવી ગયા છે। મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ છે અને કેવાયસી કરાવવાનું બાકી છે તો પણ તમને હવે માર્ચ મહિનાની અંદર અનાજ મળવાનું છે। મફત અનાજ જે મળતું હશે એ મળવાનું રહેશે, જેની અંદર મિત્રો ઘઉં ચોખાની સાથે હવે તુવેર દાળનો જથ્થો પણ આપવામાં આવશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે રેશન કાર્ડ ધારકોનું જે કેવાયસી બાકી છે એમને હવે અનાજ નહીં મળે, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્પષ્ટતા કરી દીધી છે। તેમણે કહ્યું છે કે રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય એમને પણ ચાલુ મહિનામાં, એટલે કે આ મહિનો જે માર્ચ મહિનો છે એ મહિનામાં અને આવતા મહિને પણ જે રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનો જે જથ્થો આપવામાં આવતો હશે એ આપવામાં આવશે, પરંતુ વહેલી તકે રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવી લેવું જોઈએ, કારણ કે આવનારા સમયમાં મિત્રો પછી રેશન કાર્ડ વગર છે એ કેવાયસી વગરના જે રેશન કાર્ડ હશે એની અંદર જે અનાજ છે એ મળવામાં તકલીફ પડી શકે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે, જેમાં સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી દીધી છે। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાંથી મિત્રો બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરતગથ્થુ અને દૂધની જે પ્રોસેસિંગથી બનતી જે વાનગી છે એનો સમાવેશ થાય છે। આવા વ્યવસાયોનો સમાવેશ થાય છે અને દરેક પ્રકારના વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પશુપાલકોને પણ 10,800 રૂપિયાની સહાય આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજનામાં હેઠળ દરેક ગામ માટે છે એ દરેક ખેડૂતોને છે લાભ આપવામાં આવશે। ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ ગામડાઓ છે ત્યાંના ખેડૂતોને લાભ આપવામાં આવશે અને દરેક ગાય દીઠ 900 રૂપિયાની નાણાકીય સહાય દર મહિને આપવામાં આવશે। આમ વાર્ષિક મિત્રો 10,800 રૂપિયાની સહાય થાય છે અને ગાયના સંભાળ ખર્ચ
ખર્ચમાં મદદ કરવા માટે આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે। આ યોજનાના લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ, તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતો હોવો જોઈએ અને આ યોજના હેઠળ જે ખેડૂતો લાભ લેવા માંગે છે એને વધુમાં વધુ 4 ગાય હેઠળ છે એ સહાય આપવામાં આવશે। તો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો, જે તમે છે એ નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માર્ચ મહિનામાં જે 10 મોટા ફેરફારો થવાના છે એના સમાચાર સામે આવી ગયા છે। આજથી મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ છે નક્કી કરવામાં આવશે, જેમાં 1 માર્ચથી જે ફેરફારો થશે એમાં એલપીજી ગેસ સિલિન્ડરના જે ભાવ છે એમાં સુધારો થશે, જેમાં મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે ફેરફાર કરતી હોય છે અને આ ફેરફાર છે એ 1 ફેબ્રુઆરીના રોજ બજેટમાં પણ કંપનીઓએ 19 કિલોગ્રામના જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। જો કે દેશમાં 14 કિલોગ્રામનો જે ઘરેલું ગેસ ઉપયોગી સિલિન્ડર છે એના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હજુ સુધી થયો નથી। લાંબા સમયથી ઘરેલું ઉપયોગ માટે જે ગેસ સિલિન્ડર ઉપયોગમાં આવે છે, જે વેચાય છે એ 14 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર, એના જે કિંમત છે એ 816 રૂપિયાની આજુબાજુ છે। તમારા વિસ્તારમાં કે તમારા શહેરની અંદર આ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત કેટલી છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો એટીએફના નવા ભાવમાં છે એ સુધારો લાગુ કરવામાં આવ્યો છે। દર મહિનાની 1લી તારીખે તેલ વિતરણ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવ સાથે એર ટર્બાઇન ફ્યુલ ચાર્જ એટલે કે એટીએફ છે એના ભાવમાં પણ સુધારો કરે છે અને મિત્રો આવી સ્થિતિમાં 1 માર્ચ 2025ના રોજ પણ ઉડ્ડયન ઇંધણના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। મિત્રો આમાં થયેલા ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા ઉપર થશે। આ વાસ્તવમાં જ્યારે મિત્રો ઇંધણના ભાવ ઘટે છે ત્યારે આ સ્થિતિ જોવા મળે છે અને મિત્રો ત્યારે ઓઇલ કંપનીઓ તેમના ભાડા ઘટાડી શકે છે। જો આ ભાવ વધે, એટીએફના ભાવ વધે તો જે ઇન્ડિયન કંપની દ્વારા એટલે કે એરલાઇન્સ જે કંપનીઓ છે, એર ઇન્ડિયન હોય, પછી એર ફ્લાઇટ હોય કે પછી એર જેટ હોય, આવી ઘણી બધી જે કંપનીઓ છે વિમાન અંતર્ગતની ઇંધણ જે ચાર્જ કરે છે એ ઇંધણ ચાર્જમાં ઘટાડો કે વધારો થાય છે તો એના ભાવ ઉપર અથવા તો ભાડા ઉપર પણ વધારો અથવા તો ઘટાડો થતો હોય છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ સંબંધિત મોટા ફેરફારો સામે આવ્યા છે, જેમાં આગામી ફેરફાર છે એ વીમા પ્રીમિયમ ચૂકવણીની પ્રણાલી સાથે સંબંધિત છે। 1 માર્ચ 2025થી યુનાઇફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો, ગૂગલ પે, ફોન પે, પેટીએમ, આવા જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો એમાં પણ ફેરફાર થશે મિત્રો, જેનાથી વીમા પ્રીમિયમની ચૂકવણી વધુ સરળ બનશે। યુપીઆઈ સિસ્ટમમાં ઇન્સ્યોરન્સ એએસબી નામની એક નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે। આ દ્વારા મિત્રો જીવન અને આરોગ્ય વીમા પોલિસી ધારકો તેમના પ્રીમિયમ ચૂકવવા માટે પણ અગાઉ જે પૈસા બ્લોક કરી શકે છે એ શક્યતાઓ જે હોય છે એ ઓછી થઈ જશે અને પોલિસી ધારકની જે મંજૂરી હશે એના પછી ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે અને આ અંગે ARIDI દ્વારા છે એ 18 ફેબ્રુઆરીના રોજ પણ એક પરિપત્ર બહાર પાડી અને એમાં જણાવ્યું હતું। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં 10 નોમિની છે એ તમે એડ કરી શકશો। 1 તારીખથી મ્યુચ્યુઅલ ફંડના જે અને ડીમેટ એકાઉન્ટ જે હોય છે, ડીમેટ ખાતા, એમાં જે નોમિની ઉમેરવાની છે લિમિટ હતી એ લિમિટ વધારી દેવામાં આવી છે। હવેથી તમે 10 નોમિની છે એ એડ કરી શકો છો। આ હેઠળ એક રોકાણકારક ડીમેટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ ફોલિયામાં જે વધુમાં વધુ 10 નોમિની ઉમેરી શકાતા હતા એ હવે ઉમેરી શકાય છે અને આ સંદર્ભમાં બજાર નિયમનકર સેબીને પણ નવી માર્ગદર્શિકા 1 માર્ચ 2025થી છે અમલમાં મૂકી દીધી છે। આ ફેરફારોનો ઉદ્દેશ બિન દાવા કરાયેલી સંપત્તિ ઘટાડવા અથવા તો વધુમાં વધુ જે લોકો છે એ પૈસાનું રોકાણ કરતા હોય છે એ વ્યવસ્થાપનને સુનિશ્ચિત કરવાનો અને આ માટે નોમિનીની જે સંપૂર્ણ વિગતો છે જેમ કે ફોન નંબર, ઈમેલ, સરનામું, આધાર નંબર, પાન નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, આવા તમામ ડોક્યુમેન્ટો છે એ એડ કરવાના રહેશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે માર્ચ મહિનાની અંદર બેંકો છે એ 14 દિવસ સુધી બંધ રહેશે। જો તમારી પાસે આગામી મહિનામાં એટલે કે આ જે માર્ચ મહિનો ચાલુ છે એ માર્ચ મહિનામાં બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો આરબીઆઈ દ્વારા છે એ બેંકોની રજાની યાદી જાહેર કરી દીધી છે, જેમાં મિત્રો હકીકતમાં આરબીઆઈ બેંક હોલિડે લિસ્ટ છે એ જાહેર કરી દીધું છે અને આ અનુસાર મહિનામાં બેંકો 14 દિવસ સુધી બંધ રહેશે, જેમાં હોળી અને ઈદ એ મિલાદ તેમજ ઈદ ઉલ ફિત્ર સહિતના અન્ય તહેવારોનો સમાવેશ થાય છે। આમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ છે એ અઠવાડિયાની જે સાપ્તાહિક રજાઓ આવે છે એનો સમાવેશ થાય છે। જો કે બેંક રજા હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકશો।
અથવા તો અન્ય બેન્કિંગ કાર્ય પૂર્ણ કરી શકો છો અને આ સેવાઓ 24 કલાક સુધી ઉપલબ્ધ રહેવાની છે, પરંતુ માર્ચ મહિનાની અંદર બેન્કો છે 14 દિવસ સુધી બંધ રહેશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. 1 માર્ચના રોજ પીએમ મોદી જામનગર આવવાના છે અને પીએમ મોદી છે જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ જામનગરમાં રિલાયન્સના વનતારાની જે મુલાકાત છે એ લેવાના છે અને 2 માર્ચના રોજ સાસનગીરની મુલાકાત લેશે. ત્યારબાદ મિત્રો વાઇલ્ડ લાઈફ ડેની પણ ઉજવણી કરવામાં આવશે અને આ જે ઉજવણી છે એમાં ભાગ લેશે અને સાસનગીરમાં નેશનલ કોન્ફરન્સમાં હાજર રહેશે. તો બીજી તરફ પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ પણ છે શરૂ કરી દેવામાં આવી છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાનગી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. મોટો ફેરફાર થયો છે, જેમાં મિત્રો જે પગાર વધારો છે એ હવે થઈ શકે છે. ઈપીએફઓની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એ વર્ષ 2024-25 માટે ઈપીએફઓ વ્યાજદર છે એ 8.25% યથાવત રખાશે અને 2023-24ના જે સત્રમાં ઈપીએફઓને વ્યાજદર છે એ 8.15% હતું એ વધારી અને હવે 8.25% છે કરી દેવામાં આવ્યું છે. એટલે કે ઈપીએફઓના વ્યાજદરમાં વધારો થયો છે. તો સમાચાર એવા હતા કે તે 8.15 પર પાછું લાવી શકાય છે, પરંતુ ઈપીએફઓએ જે તેમને જાહેર કર્યું છે એમ જ રાખવાની ભલામણ પણ કરી દીધી છે. જો કે અંતિમ નિર્ણય માટે તેને સીબીટી પાસે મોકલવામાં આવશે અને આ નિર્ણયથી 7 કરોડ જેટલા કર્મચારીઓને ફાયદો થશે, એમના પગાર છે એ વધી શકે છે. તો ખાસ કરીને આ સમાચાર છે એ તમે જાણી લેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને 8 માર્ચ પહેલાં 2500 રૂપિયા છે સહાય આપવામાં આવશે. દિલ્હીમાં ભાજપની સરકાર બની છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે 8 માર્ચના રોજ જે છે એ દરેક મહિલા, દિલ્હીની જે દરેક મહિલાઓ જેમને આ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે એમને 8 માર્ચના રોજ પહેલો હપ્તો છે આપી દેવામાં આવશે, એટલે કે 2500 રૂપિયા છે એ આપી દેવામાં આવશે. 8 માર્ચના રોજ છે એ 2500 રૂપિયા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે જો દિલ્હીમાં ભાજપ સરકાર મહિલાઓને 2500 રૂપિયા દર મહિને આપી શકતી હોય તો ગુજરાત રાજ્યના પણ મહિલાઓને આ લાભ મળવો જોઈએ. આ વિશે તમારું શું માનવું છે અને શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે જો પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો નથી આવ્યો તો ખાસ કરીને આ સમાચાર અંત સુધી જોજો. જો તમે આ પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, રજિસ્ટ્રેશન કરેલું છે, એ કેવાયસી પણ કરાવેલું છે, તો પણ તમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો તમે આ સમાચાર છે એ ખાસ કરીને જાણી લેજો. તમારે એક કામ કરવું પડશે મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલા દરેક લોકોને 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો એવા લોકો એક હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 2000 રૂપિયાનો હપ્તો ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંક એકાઉન્ટમાં છે આપી દેવામાં આવે છે, પરંતુ ઘણા બધા લોકોને આ 2000 રૂપિયાનો હપ્તો હજુ સુધી નથી મળ્યો. તો એવા લોકો માટે ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવ્યો છે, તેમજ જે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં પણ જણાવવામાં આવ્યું છે જેના માધ્યમથી તમે પીએમ કિસાનનો હપ્તો છે એ મેળવી શકો છો. તો તમે આ જે ટોલ ફ્રી નંબર છે એમાં કોલ કરી અને તમારી જે પીએમ કિસાન યોજના અંતર્ગતના 19મા હપ્તાની જે સ્થિતિ છે એ તમે ટ્રેક કરી શકો છો અને જાણી પણ શકો છો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા સૌથી મોટો લાભ આપવામાં આવશે, જેની અંદર મિત્રો હવે 1 લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એક આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને તેની ખેત પેદાશોના લાંબા સમય સુધી પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા અથવા તો પાક સંગ્રહને સ્ટોર કરવા માટે સહાય આપવામાં આવશે, જેની અંદર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આર્થિક રીતે તમે જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવો છો, એટલે કે આ સ્ટ્રક્ચર જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જે સમય મર્યાદા અને જે સરકાર દ્વારા જે છે એ ખેતરની અંદર ખેડૂતોએ પોતાના ખેતરની અંદર 330 ચોરસ ફૂટ જેટલું છે એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું છે. અને જ્યારે પણ તમે આ સ્ટોર બનાવી લેશો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી લેશો, એટલે સરકાર દ્વારા તમને આર્થિક સહાય ચૂકવવામાં આવશે અને આ ચૂકવણી તમને બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને એ પણ તમારા સીધા જ ખાતામાં જમા થશે. આ સહાયના માધ્યમથી તમે છે એ દરેક યોજના અંતર્ગત જે સરકારી યોજનાઓ છે એમનો લાભ લેતા હોય તો એની અંદર મિત્રો ખેડૂતો દ્વારા છે એ
ઓછા જે બજાર ભાવ આવતા હોય કે પછી ખેડૂતોને આર્થિક સ્થિતિનો જે સામનો કરવો પડતો હોય છે એ સામના સાથે છે એ સરકાર એમને લાભ આપશે. જેમાં મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની જે સહાય આપવામાં આવતી હતી એ સહાયમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી 1 લાખ રૂપિયાની સહાય છે એ કરી દેવામાં આવી છે. તો તમે પણ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી એને લાભ લઈ શકો છો. તમે પણ આ સહાયનો છે એ સીધો જ બેંક એકાઉન્ટમાં લાભ લઈ શકો. તો તમારે પણ બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાની સહાય જોઈતી હોય તો તમે આ લાભ લઈ જ લેજો. કારણ કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત છે એ સરકાર દ્વારા જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે વેબસાઇટ ઓપન ખુલ્લી મૂકવામાં આવે ત્યારે તમે લાભ લઈ શકશો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવક છે એને કારણે ઈંધણની કિંમતો છે એમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી હવે ફુગાવા ઉપર છે કાબુ મેળવવામાં મદદ થશે. અને ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો છે. હવે જોવાનું એ રહ્યું કે ઈંધણની જે કિંમતો એટલે કે પેટ્રોલ ડીઝલની જે કિંમતો છે એમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે. તો એ સમાચાર પણ આવનારા સમયની અંદર તમને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બીપીએલ કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. બીપીએલ કાર્ડ તમારી પાસે હોય તો બીપીએલ કાર્ડ ઉપર હવે તમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર આવ્યા છે જેની અંદર જો મિત્રો ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ હતી, જેની અંદર કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા છે એ ભાજપ શાસિત જેટલા પણ રાજ્યો છે, જેટલા પણ પ્રદેશો છે એની અંદર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે અને હોળી ભેટ પણ આપવામાં આવે છે. હોળી નિમિત્તે પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આ અંગે એક સૌથી મોટા છે એ ચર્ચા સામે આવી હતી, જેમાં ઘણી વખત કોંગ્રેસ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર બીજા અન્ય રાજ્યોમાં આપવામાં આવે તો એવી યોજના ગુજરાત રાજ્યમાં પણ ચલાવવી જોઈએ અને ગુજરાત રાજ્યના પણ જે નાગરિકો છે એમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવો જોઈએ. તો આ વિશે તમારું શું માનવું છે અને શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને છે એ મોટી ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોની જે સિંચાઈ સંબંધિત સમસ્યાઓ હતી એના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરની અંદર સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવશે અને એ પણ સરકાર દ્વારા 2 હોર્સ પાવરથી લઈ અને 5 હોર્સ પાવર સુધીના છે એ સોલાર પંપ લગાવવા માટે 90% સુધીની સબસિડી આપવામાં આવશે. અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આ યોજનાને છે એ 35 લાખ ખેડૂતો સુધી પહોંચાડવાના અને 35 લાખ જેટલા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લે એનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ છે ઘટાડવા ઈચ્છો છો તો તમે પણ ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી દેજો. કારણ કે સરકાર દ્વારા જે સોલાર સંબંધિત જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે એમાં ઘણી બધી સબસિડી અને સહાયતા પણ આપવામાં આવે છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી ગઈ છે, જેની અંદર મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિનો છે એ ગરમીથી ભરપૂર રહ્યો તો હવે માર્ચ મહિનાની અંદર પણ દિવસ દરમિયાન છે એ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે. હવે મિત્રો બેવડી ઋતુનો પણ અનુભવ છે એ થવા લાગ્યો છે, જેમાં મિત્રો રાત્રિ અને સવારના સમય દરમિયાન છે એ ઠંડા પવનનો છે એ જે ફેલાવો જોવા મળી રહ્યો છે એ સાથે અનુભવ પણ થતો જોવા મળી રહ્યો છે. અને આ સાથે જ મિત્રો દિવસ દરમિયાન છે એ ગરમીનું તાપમાન પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા સમયની અંદર એટલે કે માર્ચ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં સમગ્ર રાજ્યની અંદર છે એ ઉનાળાની ઋતુ પણ શરૂ થઈ જશે. તો આ વિશે તમારું શું કહેવું છે, શું માનવું છે એ પણ નીચે કમેન્ટ કરીને જણાવી દેજો અને તમારા વિસ્તારની અંદર ગરમીનું તાપમાન કેવું છે એ પણ જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કયા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર વધુ છે એ અંગેના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીનો માસિક પગાર છે એ 3,21,000 રૂપિયા થાય છે, જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીનો મહિનાનો પગાર છે 1,10,000 રૂપિયા થાય છે. જોકે મિત્રો આમાં જોવાનું એ રહ્યું કે ગુજરાતના CMનો જે પગાર છે એ રાજસ્થાનના CM કરતાં છે એ વધારે છે.
મુખ્યમંત્રીના પગારમાં વિવિધ ભથ્થાઓ, મફત નિવાસ, સુરક્ષા, પેન્શન સામેલ હોય છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર છે એ અન્ય રાજ્યોની જે તુલનામાં વધુ છે, અને જ્યારે રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે એમનો પગાર અન્ય રાજ્યોની તુલનામાં ખૂબ જ ઓછો કહી શકાય. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જો તમે હોમ લોન લીધી છે તો તેના લોનમાં પણ ઘટાડો થશે અને વ્યાજદરમાં પણ ઘટાડો થશે. પીએનબી રિટેલ લોન પરના વ્યાજદરમાં 25 બેઝિક પોઈન્ટનો છે એ ઘટાડો કર્યો છે. બેન્કે જણાવ્યું છે કે નવા વ્યાજદરો હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન અને વ્યક્તિગત જે લોન છે એ સહિત વિવિધ જે લોન છે એ પર લાગુ થશે. અને હવે આરબીઆઈ દ્વારા પણ 25 બેઝિક પોઈન્ટમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ 25 બેઝિક પોઈન્ટના ભાગરૂપે દરેક લોનો હવે સસ્તી થશે. જેમાં ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અન્ય 6 બેન્કો છે, જેમાં કેનેરા બેંક છે, બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી બેંક, પંજાબ નેશનલ બેંક, એસબીઆઈ બેંક એવી 6 બેંકોએ છે એ પોતાના લોન ડિપાર્ટમેન્ટમાં ઘટાડો કર્યો છે. તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લે તો મિત્રો, આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છે એ ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહ્યો છે. બજાર ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને છે એ માર્કેટિંગ યાર્ડની અંદર, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છે એ પોતાની આવકનો સારો ભાવ મળ્યો છે. એ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડ સિવાય ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી હતી. સફેદ ડુંગળીની સાથે લાલ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 1,04,320 કટા મફત ફક્ત સફેદ ડુંગળી છે એનું વેચાણ કરવામાં આવ્યું હતું. અને છેલ્લા